ચારો સાથે હું છું હિતવી અને સૌપ્રથમ વાત કરીશું ગુજરાત પર બ્રેક લગાવેલા વરસાદની। ગુજરાતમાં ચોમાસાએ હાલ તો બ્રેક મારી છે અને હવે તમામને એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે રફતાર પકડશે। આગાહીકાર અંબાલાલના મતે ફક્ત 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે। ગુજરાતમાં દરેક ખેડૂત માટે હાલ મહત્વના સમાચાર છે। તારીખ 17 થી 22 જૂન સુધીમાં મેઘરાજા ગુજરાતને દમરોડશે। સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। વિરામ લઈ રહેલા ચોમાસા અંગે મોટી આગાહી। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। વિભુ, જે રીતે આપ અત્યારે ઉપસ્થિત છો અંબાલાલ કાકાની સાથે, વરસાદને લઈને તેઓએ જે આગાહી કરી હતી, ચોમાસાએ જે બ્રેક મારી છે અને હવે ક્યારે રફતાર પકડશે તે હાલ સૌ કોઈના મનમાં સવાલ છે। હેતવી, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો અને ચોમાસું છે તે પણ વહેલું બેસી ગયું, પરંતુ બેસી ગયા પછી જે પ્રક્રિયા રહેવી જોઈએ આગળ વધવાની તે નબળી રહી, મંદ પડી ગયું અને તેના કારણે છેલ્લા 5 થી 6 દિવસથી એક જગ્યા પર સ્થિર છે। ત્યારે ક્યારે આગળ વધશે તેની સૌ લોકો રાહ જોઈ રહ્યા છે। ત્યારે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે જે રીતે બ્રેક લાગી ગઈ છે ચોમાસાને આગળ વધવાની, ફરી ક્યારે સક્રિય થશે? 10મી જૂનથી જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17 થી 22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે। કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે। એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે। પરંતુ તારીખ 17 થી 20માં આંચકાના પવન સાથે સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે, વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશનો બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંને તરફ જે શાખાઓ છે સક્રિય થઈ જશે, તેના કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેશે? ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વલસાડના ભાગો, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, હાલારના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, લગભગ મહદ ભાગો ગુજરાતમાં વરસાદ આવી જશે અને આદ્રા નક્ષત્રનો વરસાદ આવશે। તારીખ 20મીથી આ વહન જબરું હશે અને 20 થી 28માં ગુજરાતમાં નિરંતર સતરાતર વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહેશે। તો આ ભારે વરસાદ થશે, તમે કીધું છે કે 17 થી લઈને 28 જૂન સુધીમાં, તો આ વાવણી લાયક વરસાદ થઈ જશે? વાવણી લાયક વરસાદ મહદ ભાગે ગુજરાતના ઘણા ભાગોમાં થશે, ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે વિભુ, આ વરસાદથી આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે। અગાઉ જે નક્ષત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે મૃગશિર નક્ષત્ર, આ નક્ષત્રનું પાણી સારું હોતું નથી અને આ નક્ષત્રના પાણીથી રોગ જીવાતનો ભય રહેતો હોય છે, પક્ષીઓનો ત્રાસ રહેતો હોય છે અને લગભગ અન્ય જે બાબતો છે કોસેટા વગેરે પડતા હોય છે। પણ અત્યારે હાલ ગરમી પડી રહી છે જે કુદરતી કંટ્રોલ છે, એટલે હવે જે વરસાદ જે આવશે વાદળા નક્ષત્રનો એ નક્ષત્રમાંથી ઉગાવો સારો રહેશે પાકનો અને આ વરસાદ જરૂરી છે। એટલે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી। ખેડૂત ભાઈઓએ હવે જે ડીપ ડિપ્રેશનો અને લો પ્રેશરો અને આ બધી જે ક્રિયાઓ બની છે એમાં બંને શાખાઓ સક્રિય થશે।
બંને શાખાઓ સક્રિય થઈ ગયા બાદ સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને આ સારો વરસાદના સંકેતો છે. આદ્રામાં ચોમાસું બેસી જશે, ચોમાસું બેસી જશે. અલબત્ત નહીં, બલકે ઉપલા લેવલના જે પવનો જે છે ત્યાં પણ ઠંડક મળશે. અત્યારે હાલ તમે જુઓ તો કોયલનો ટવકાર એટલો બધો સંભળાતો નથી, અને ટીટોળીનો અવાજ પણ સંભળાતો નથી. પક્ષીઓનો જે કલરવ હોય છડી પોકાતા એ પણ દેખાતા નથી, કારણ કે ભેજ છે પણ ભેજ એટલો બધો નથી. હવે ધીરે ધીરે ભેજગાહી વાતાવરણ બનતું જશે અને આ જે વરસાદ થશે એ સચરાચર વરસાદ થશે. અને આ વરસાદ જે છે એ ઉપલા લેવલમાં પાણીના ટીપાં જે છે એક ડ્રોપ હિમપત્યો બનશે. હિમપત્યોમાંથી મોટા જ્યારે સૂક્ષ્મ કણો બની અને ગ્રેવિટેશન ફોર્સથી નીચે આવે છે, એટલે આ ગ્રેવિટેશન ફોર્સથી નીચે આવતા ભારે વરસાદના ટીપા નીચે આવશે અને ભારે વરસાદનું જે આપણને ઝંઝાવત જોવા મળશે એ ઝંઝાવત હવે આદ્રા નક્ષત્રમાં જોવા મળશે તારીખ 20થી 28 જૂન સુધીમાં. એટલે કે જૂનના પાછલા સપ્તાહ સુધીમાં. જુલાઈમાં તો વરસાદ થવાનો છે. આ વરસાદ જે છે એ સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના એરડોન ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, સિદ્ધપુર, પાટણ, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ વરસાદમાં 17 તારીખ પછી પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિના પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેથી જાણે વીજ પ્રપાત થતો હોય એવા વીજળીના કડાકા ધડાકા થશે. પણ પવનની ગતિથી સાવ જેવું ઈશ રહેશે વિભું. કાકા, તો સારો વરસાદ થશે, સારું ચોમાસું પણ રહેવાનું છે, તો ખેડૂતોએ શું વાવવું જોઈએ, કયા પ્રકારના પાકો લેવા જોઈએ અને 20થી 28 તારીખમાં જે વરસાદ થશે ત્યારબાદ વાવણી કરી દેવી જોઈએ? વાવણી કરી દેવી જોઈએ એના માટે એટલા માટે છે કે આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે, ઉગાવો સારો હોય છે અને સામાન્ય રીતે ધાન્ય પાકો સારા થતા હોય છે, કઠોળના પાકો થતા હોય છે. અને જે ધારો કે પંચમહાલના ભાગમાં મકાઈ ધાન્ય પાક છે, ગુજરાતના ભાગમાં હવે બાજરીનો બહુ વાવેતર થતું નથી કારણ કે રોકડિયા પાક તરફ વધ્યા છે. પરંતુ બાજરી કે એવા ધાન્ય છે એ સારા થશે. કઠોળ પણ સારું થવાની શક્યતા રહેશે. પણ બીટી કપાસનું વાવેતર ઘણું છે. એટલે મે મહિનામાંથી ઉગાડેલો બીટી કપાસ ધીરે ધીરે આ સેચ્યુરેટેડ હવામાન જે મેઘ સમાન કોઈ જળ નહીં, એટલે આ વરસાદ થતા ભેજમાં આ કપાસ પણ સારો થવાની શક્યતા રહે છે. એટલે ખાસ કરીને જે રોકડિયા પાક તરીકે કપાસ છે એ અને અન્ય પાકમાં તો ઘણા ખેડૂતો સારો મિક્સ ક્રોપિંગ કરે છે. તુવર છોડ રાખે છે, પછી કપાસના તુવરના છોડ કરે છે. આવી રીતે અલગ અલગ કરતા હોય છે. બાજરીમાં પણ મિક્સ વસ્તુઓ નાખે છે. એટલે જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે મિક્સ પાક ઘણી વખત સારા રહેતા હોય છે. કાકા, 24 કલાકમાં જે ચોમાસું છે ફરી એક વખત સક્રિય થઈ જશે, તો 24 કલાકમાં સારો વરસાદ કયા કયા વિસ્તારોમાં રહેવાની શક્યતાઓ છે? 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ આજે હવામાન પલટા છે. એટલે ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, આંધી વંટોળ સાથે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવા, વલસાડ, નવસારી, સુરતના ભાગો, ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ વગેરે ભાગો અને કેટલાક અંશે ઉત્તર ગુજરાતના ભાગોમાં, છૂટાછવાયા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ થઈ રહ્યો છે. એટલે ભિન્ન ભાગોમાં તો વરસાદ ચાલુ રહેશે, પણ જે ચરાચર વરસાદ કહેવાય, નિરંતર ચોમાસું જાણે ગણી શકાય એવું વાદળ નક્ષત્રમાં આવશે. જી વિભુ. તો હા, હતા હાંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ફરી એક વખત એટલે કે 24 કલાકમાં જ હવે ચોમાસું છે ફરી એક વખત સક્રિય થઈ જશે અને 20થી 28 જૂન વચ્ચે વાવણી લાયક સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાનું અનુમાન છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો જે રીતે વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા, આવનારા 24 કલાક ઘણા મહત્વના છે કારણ કે આવનારા 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં મોટા પાયે પલટો જોવા મળશે. તો સાથે 48 કલાક બાદ જે આદ્રા નક્ષત્ર બેસશે તે બાદ વરસાદ સારો વરસશે.
11મીએ ગુજરાતમાં એન્ટ્રી અને 12મીથી જે બ્રેક લાગી હતી વરસાદની તે બ્રેક હવે ધીમે ધીમે હટવા જઈ રહી છે। આવનારા 24 કલાકની અંદર રાજ્યના ઘણા ભાગોમાં છૂટોછવાયો વરસાદ તો વરસશે જ, પરંતુ 48 કલાક બાદ જ્યારે આદ્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યા છે તેમાં સૌથી વધુ વરસાદ વરસશે અને આ વરસાદ વાવણી લાયક વરસાદ હશે। એટલે ખેડૂતોને પણ ખાસ કરીને આગોતરું આયોજન કરવાની પણ અંબાલાલ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી। ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહીઓ સામે આવી છે। હાલ જે બંને શાખાઓમાં જે ડિપ્રેશન ઊભા થઈ રહ્યા છે તેના કારણે પણ વરસાદ જે છે તે વધુ આવશે, ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધુ જોવા મળશે। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને લઈને જે સવાલો હતા તે તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે। 17મીથી ચોમાસું ફરી રાજ્યમાં સક્રિય થઈ રહ્યું છે। આગળ વધીએ અન્ય સમાચારો તરફ તો રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 2 સ્વામી સહિત 3 સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ખેરસરા ઘેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસુદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાનો આરોપ છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ સામે આવી છે। સ્વામી ધરમ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી। મહિલાએ પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। જે હાલ આ ઘટનાને લઈને વિગતો સામે આવી રહી છે। ખેરસરા સ્વામીએ મહિલાને જે ફેસબુક ઉપર સ્વામી દ્વારા જે રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી અને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મહિલા સાથે સંપર્ક થયો, તે બાદ મહિલાને ગર્ભવતી બનાવી તેની સાથે લગ્ન પણ કર્યા બંધ બારણે। અને આ સમગ્ર મુદ્દે મહિલા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે કે 3 વર્ષથી તેની સાથે દુષ્કૃત્ય થઈ રહ્યું છે। હાલ પોલીસ મથકે મહિલાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। જિલ્લાના ભાયોદરની વાત કરીએ, ભાયોદરની જે ખેરસરા ગામમાં અહીંયા ગુરુકુલ છે તેને લઈને આપણે સીધા દ્રશ્ય બતાવી, દ્રશ્યમાં જોઈ શકો છો, આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે મહિલા, રાજકોટની મહિલા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી સ્વામી ઉપર, જે રીતે સંતો ઉપર જે ફરિયાદ કરવામાં, દુષ્કર્મની ફરિયાદ કરવામાં, મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે। સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની જ ફરિયાદ નોંધાઈ છે। સ્વામી ધર્મ સ્વરૂપે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હોવાનું સામે આવ્યું છે। તો સાથે જ 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાનો આરોપ છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ સામે આવી છે। સ્વામી ધરમ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો। અમદાવાદની એએમસી ટીમ પર હુમલો થયો છે। સીએનસીડી ડિપાર્ટમેન્ટ ઉત્તર ઝોનની ટીમ પર હુમલો થયો છે। ઢોર હટાવવા મામલે હુમલો કરવામાં આવ્યો। એરપોર્ટ કોન્ટેનમેન્ટ રોડ સદર બજાર પાસે આ હુમલો થયો। પોલીસે ફરિયાદને લઈને હુમલાખોર સામે કાર્યવાહી હાથ ધરી છે। ઢોર પકડવા મામલે એએમસી અને સરદારનગરના રબારી વસાહતમાં 10 થી 15 શખ્સોના ટોળા વચ્ચે બવાલ થઈ। પોલીસે આસપાસના સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાને ચેક કરી ગુનો નોંધ્યો છે। સરદારનગરના ધર્મેશ રબારી નામના શખ્સ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઢોર નિયંત્રણ કાયદા હેઠળ કાર્યવાહી થશે। એએમસી ડેપ્યુટી કમિશનર મિહિર પટેલે જણાવ્યું છે કે શહેરમાં ફરી એકવાર સીએનસીડી વિભાગે ડ્રાઈવ શરૂ કરી છે। શહેરમાં રખડતા ઢોર પકડવા અને લાયસન્સ ટ્રેકિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે। શહેરમાં છેલ્લા 1 સપ્તાહમાં 4 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। કેન્ટોનમેન્ટ એરિયાની આજુબાજુ રસ્તા ઉપર રખડતા પશુઓ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા। તે અન્વયે ઉત્તર ઝોનની જે ટીમ હતી તે તપાસ માટે ત્યાં ગઈ હતી અને સ્થાનિક જે પશુ માલિકો હતા તેમની સાથે ઘર્ષણનો એક બનાવ બન્યો હતો, જે અનુસંધાને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી અને આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી પ્રગતિ પર છે। સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે। પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે। ઘરમાં રહેલું ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની। કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો। 4 લોકોના પોસ્ટમોર્ટમમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે। મોટા ભાગળ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ લિમિટેડ સોસાયટીના એ બિલ્ડિંગ એક જ પરિવારના
4 લોકોના આશંકાસ્પદ મોત થયા છે। સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર, હીરાભાઈ રત્નાભાઈ મેવાડાના મૃતદેહ મળ્યા છે, જેમાં જશુબેન, ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતા। જશુબેન વાઢેર તેના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતા, જ્યારે પુત્ર અને પુત્રવધુ ફરવા ગયા હતા। સુરતથી સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કેતન, હાલ પોસ્ટમોર્ટમમાં જે વિગતો સામે આવી છે, પરિવારના અન્ય સદસ્યોનું કોઈ નિવેદન? હેતુ ચોક્કસ વાત કરું તો સુરત શહેરના પોસ્ટ વિસ્તાર મોરાબગલ ખાતે આજે રાજહંસ રેસિડેન્સીની અંદર 4 લોકોના મોતના મામલે હાલ તો ગઈકાલે પીએમ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે જે ઘટના દરવાજો ખોલતા 4 મૃતદેહ મળી આવ્યા હતા। તે અંતર્ગત પોલીસે ઊંડાણપૂર્વક તપાસો હાથ ધરી હતી અને પીએમ રિપોર્ટની અંદર વિશેષ જે વોમિટિંગના સેમ્પલો બધું લઈને હાલ પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ ભરવાના કારણે મોત થયો હોવાનું સામે આવ્યું છે। હજી ચોક્કસપણે પોલીસ તંત્ર દ્વારા હજુ કોઈ પણ જાતની આ બાબતે પુષ્ટિ કરી નથી કે કયા પ્રકારથી મોત થયું હોય એ પ્રમાણની ઊંડાણપૂર્વક હાલ તપાસ ચાલી રહી છે। તો બીજી તરફ સરકારી વિડીયોગ્રાફી અને એફએસએલના રિપોર્ટ જે મેળવ્યા હતા તે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ અને પીએમના રિપોર્ટો આ બંને સાથે મેળવીને ત્યારબાદ પોલીસ પુષ્ટિ કરશે કે આ જે 4ના મોત થયા છે એનું ચોક્કસપણે કારણ ત્યારબાદ જાણી શકાય થઈ હતી। કેતન, જે પુત્ર અને પુત્રવધુ ઘરની બહાર ગયા હતા તેઓની પૂછપરછ હાથ ધરાય છે કે કેમ? અને સાથે જે ગેસ ગીઝરનો જે ધુમાડો હતો ચાલુ રહી જતા તે શ્વાસમાં ગયો હોવાનું સામે આવ્યું છે, તો અન્ય કોઈને જાણ ન થઈ કે ગેસ ગીઝર ઘણા લાંબા સમયથી ચાલુ છે? એ ચોક્કસપણે વાત કરવામાં તો જે રેસિડેન્સીના 5મા માળે જે ઘટના બનવા પામી હતી એના ફર્સ્ટ ફ્લોર ઉપર એમનો જે દીકરો રહી છે અને એમના દીકરા જ્યાં જમવા ગયા ત્યારબાદ એ લોકો 4 વૃદ્ધો ઉપર સુવા ગયા હતા, પરંતુ ભૂલચૂકને કારણસર એ લોકોનો જે ગેસ ગીઝર ચાલુ રહી ગયું હતું, સાથે સાથે ઘરની અંદર લગાવવાનું એસી પણ ચાલતું હતું। આ જ્યારે આ ગેસ ગીઝરનો કાર્બન ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડ ગેસ બે ભેગા થવાના કારણે ભૂંગામાંથી મોત થવાનું હાલ તો પીએમ રિપોર્ટની અંદર પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે અને હાલ જે ગોવાની અંદર ફરવા ગયેલા પુત્ર અને પુત્રવધુ એઓની પણ હાલ પૂછપરછ થઈ હતી કે તમે ફરવા ગયા ત્યારબાદ કઈ રીતની ઘટના બનવામાં આવી, તમને કઈ રીતની જાણ કરવામાં આવી છે ને એ બધી બાબતોની ઊંડાણપૂર્વક ખાસ ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસની અંદર જોડાયા છે। કેતન, આભાર માહિતી બદલ। તો ગાંધીનગરમાં પતિ પત્નીની તકરારનો વિડીયો વાયરલ થયો છે। પતિ પત્નીની તકરાર, પત્ની કાર પર બેસી ગઈ, પતિ કાર ચલાવતો રહ્યો, પત્ની બોનેટ પર બેસી રહી। મહાત્મા મંદિર પાસેના આ બનાવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાર પાસે બંને વચ્ચે તકરાર થઈ હતી, જે બાદ પત્ની આડી ઊભી હોવા છતાં પતિએ કાર હંકારી દીધી, જે બાદ પત્ની કારની બોનેટ ઉપર બેસી ગઈ અને પતિએ કારને હંકારી। પતિને રોકવા જ પત્ની કારની બોનેટ પર બેસી ગઈ હતી। ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। પતિ સતત કાર હંકારતો રહ્યો, તેની પત્ની બોનેટ પર બેસી હોવા છતાં। આ ઘટનાનો હાલ આ જે વિડીયો છે તે સતત વાયરલ થઈ રહ્યો છે। પતિ પત્નીની તકરારનો આ વિડીયો ગાંધીનગરથી સામે આવ્યો છે। ઘટનાના આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપણે જણાવી દઈએ મહાત્મા મંદિર પાસેનું આ બનાવ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ગાંધીનગરમાં પતિ પત્નીની તકરારનો આ વિડીયો, પતિ પત્નીની તકરારમાં પત્ની કાર પર બેસી ગઈ અને પતિ સતત કાર ચલાવતો રહ્યો, પત્ની બોનેટ પર બેસી રહી। મહાત્મા મંદિર પાસેનો આ બનાવનો વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। કાર પાસે બંને વચ્ચે પહેલા તકરાર થઈ, જે બાદ પત્ની આડી ઊભી હોવા છતાં પતિએ કાર હંકારી દીધી અને જે બાદ પત્ની તરત જ કારની બોનેટ ઉપર બેસી ગઈ, છતાં પણ પતિ કાર હંકારતો રહ્યો। પતિને રોકવા જ પત્ની કારની બોનેટ પર બેસી હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગરથી મહાત્મા મંદિર પાસેથી હાલ ઘટનાના આ જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે, જે બાદ સમગ્ર મુદ્દે તપાસ પણ કરવામાં આવી છે કે જે આસપાસના લોકો હતા, જે સ્થાનિકો હતા, અન્ય વાહન ચાલકો હતા, તેઓ દ્વારા ઘટનાનો આ જે વિડીયો છે તે લેવામાં આવ્યો છે અને આ વિડીયો પણ હાલ સતત વાયરલ થઈ રહ્યો છે। ગાંધીનગરના મહાત્મા મંદિર પાસેથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક બાજુ લોકો છડેચોક સ્ટન્ટ કરતા હોય છે, તેનો વિડીયો વાયરલ થતો હોય છે, ત્યારે અહીંયા પતિ પત્નીની આ પ્રકારની તકરારનો વિડીયો વાયરલ થયો છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મૌલિક ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। મૌલિક, એક બાજુ આ સ્ટન્ટ બાજો શીખ નથી લેતા અને બીજી બાજુ પતિ પત્નીની તકરારનો આ વિડીયો મહાત્મા મંદિરથી સામે આવ્યો છે। તેથી ચોક્કસ અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે પત્નીના તરાજાની તકરારનો આ બનાવ છે ત્યાં મહાત્મા મંદિર પાસે ગઈકાલે પતિ પત્નીની પારિવારિક તકરાર છે, જેમાં તેની પત્નીને ગાડીના બોનેટ પર બેસાડી અને ગાડી નસીબે કોઈ અકસ્માત તે નહોતો થયો, પરંતુ જે વિડીયો
જે છે તે વાયરલ થયા છે તેના દ્રશ્યો સ્પષ્ટપણે કહી આપે છે કે પતિ પત્નીની આ તકરાર છે જેના કારણે પતિ પોતાનો દરવાજો છે તે ખોલતો નથી અને કારને હટાવી છે ક્યાંક અકસ્માત કરી અને પત્ની છે તે આગળ દેવાની બાબત છે સામે આવી છે। હાલ તો આ બાબતે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી પતિ પત્ની દ્વારા નથી કરવામાં આવી, પરંતુ ચોક્કસથી કહી શકાય કે ક્યાંક તેમની તકરારનો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જે તેમની કરતૂત જે છે તે સામે આવી છે। મૌલિક આભાર માહિતી બદલ। રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે। 18 મે 2020ના રોજ નવાગઢ ફૂટપાથ પર ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની 6 વર્ષની બાળકી ઊંઘતી હતી અને ત્યારે તેમનું અપહરણ કરી બાજુમાં જ બંધ પંચાયતમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોક્સો એક્ટ અને અપહરણની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપી સોનુ જગદીશ ચૌહાણની પોક્સો એક્ટ હેઠળ અપહરણ કેસમાં ધરપકડ કરી છે। જેતપુર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ કેતન પંડ્યાની ધારદાર દલીલ તેમજ પુરાવાના આધારે સેશન્સ કોર્ટના જજ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે વરસાદી સિઝનમાં કેચપીટ ડ્રેનેજ સહિત સ્ટ્રોમ વોટર લાઇનનું યોગ્ય ટ્રેકિંગ કરવાની રજૂઆત કરી છે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વીએસ હોસ્પિટલમાં મળતી દવાઓ તેમજ આયુષ્યમાન કાર્ડને લઈને લોકોને પડતી તકલીફોનો મુદ્દો ઉઠાવ્યો છે। એસવીપી હોસ્પિટલની કામગીરી પર પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે। ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ કલેક્ટર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે કલેક્ટર કચેરીમાં મેનેજમેન્ટ નો અભાવ છે। કલેક્ટર ઓફિસ દ્વારા સંકલન સમિતિ બેઠક માટે મોડો મેસેજ આવ્યો હતો। મધ્યમ વર્ગની મહિલાઓ પુરુષો જે ખરીદી માટે આવતા હોય અને તેને આટલે બધે દૂર ટોઈંગ કરેલા વાહનો લેવા જવા માટેનું ભાડું કે ખર્ચો પણ ના પોસાય અને બહેનોને આટલે દૂર સુધી જવાનું કોઈ પણ રીતે સમયની દ્રષ્ટિએ પણ ના ફાવે, એટલા માટે આ ટોઈંગને સ્થળને મણિનગર વિધાનસભાના કોઈ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ ફાળવવા માટે મેં પત્ર અને મૌખિક બંને રજૂઆત કરી છે। ઘણા બધા વિસ્તારો તળાવોના ડેવલપમેન્ટ સમયસર થાય, તળાવો ભરાય, વરસાદી પાણી જલ્દીથી ઉતરી જાય, વરસાદ પહેલાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશનો અપગ્રેડ થાય, રસ્તાઓ સારા બને, આવી બધી જ રજૂઆતો જે લોકો ઉપયોગી છે તે અમે અવારનવાર સંકલનમાં કરતા આવ્યા છીએ। છેલ્લા 6 મહિનાથી સતત મને લોકો કહે છે કે ભાઈ જે દવા ડૉક્ટર લખીને અમને આપે છે અને જ્યારે કોર્પોરેશનના જે વીએસ હોસ્પિટલના સ્ટોરમાં અમે જઈએ છીએ ત્યારે એ દવા અમને મળતી નથી। આજે એસવીપી આટલી મોટી હોસ્પિટલના અંદર 5 એમ્બ્યુલન્સ પણ જે દર્દીઓને લઈને નથી આવતી, એટલે જે તંત્ર આટલું મોટું હોસ્પિટલ બનાવેલું છે, કરોડો રૂપિયાનું ખર્ચ થયો છે અને કરોડો રૂપિયાનો દર મહિને ખર્ચ થાય છે, જેટલી ત્યાં સિક્યુરિટી છે એના જે પેશન્ટ દાખલ નથી હોતા એનાથી વધારે ત્યાં સિક્યુરિટી છે, એટલે જે પ્રમાણે લાઇટનું બિલ દર મહિને આવે છે, તો આજ આટલી મોટી હોસ્પિટલ બનાવ્યા પછી ગરીબ લોકોના માટે જે આપણે જે સપનું હતું વડાપ્રધાનશ્રીનું એ આજે સાકાર નથી થયું। આયુષ્યમાન કાર્ડ યોજનાના અંદર આપને કહું કે આયુષ્યમાન કાર્ડ જ્યારે પ્રજા કાઢીને કાર્ડ એડમિટ થવા માટે જાય છે ત્યારે એ એક્ટિવેટ થવામાં ઓછામાં ઓછા 5 થી 10 દિવસ લાગી જાય છે। હોસ્પિટલમાં દર્દી દાખલ થઈ જાય છે એટલે ડૉક્ટર કહે છે તમારું કાર્ડ એક્ટિવેટ થયું નથી એટલે તમારે આ બધી જે પૈસા અત્યારે રોકડા ભરવા પડશે। તો ગરીબો માટેની બનાવેલી હોસ્પિટલોના અંદર જે પ્રમાણેનું આ જે તંત્ર હું સમજુ છું નિષ્ફળ થઈ રહ્યું છે। કોર્પોરેશનનો મોટો પ્લોટ છે, 5 એકરનો પ્લોટ સુએજ ફાર્મમાં આવેલો છે, ગુજરાત એગ્રો પાસે છે અને ગુજરાત એગ્રો પાસે એ પ્લોટ છે પણ એમાં ગેરકાયદેસર લોકો દબાણ કરી ગયા છે। 25 કરોડ રૂપિયાનો જેટલો મોંઘો પ્લોટ છે પણ કોર્પોરેશન એ સંભાળી નથી શકતી, એને બાઉન્ડ્રી કરવા માટે આવે જેથી કરીને આપણો પ્લોટ કોર્પોરેશનનો બચી શકે। બનાસકાંઠાના ડીસામાં સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। ડીસાના રામસણ સરકારી હોસ્પિટલ તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યા છે। દર્દીને રિફર કરવા માટે એમ્બ્યુલન્સ ન હોવાથી દર્દીનું મોત નિપજ્યાનો આક્ષેપ છે। મૃતક દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપ કર્યા છે। સરકારી હોસ્પિટલના ડોક્ટરે એમ્બ્યુલન્સ ન ફાળવી તેઓ મૃતકના પરિવારજનોનો આરોપ છે। ખાનગી વાહનમાં દર્દીને લઈ જતા સમયે મોત થયું છે, તો સાથે પરિવારજન સરકારી એમ્બ્યુલન્સમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન ફળવાઈ હોવાનું પણ કહી રહ્યા છે। પરિવારજન અંદાજિત છેલ્લા 8 માસથી સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ડીઝલ નથી નખાયું હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે।
ત્યાં ગયા એટલે ડૉક્ટર સાહેબે થોડી ટ્રીટમેન્ટ આપી, ઇન્જેક્શન આપ્યું. પછી કે કેસ વધારે સિરિયસ છે, તો અમે કીધું કે તમારી એમ્બ્યુલન્સ અમને આપો. તો સાહેબે એવું કીધું કે ડીઝલ નથી કે. તો મેં કીધું કે સાહેબ ડીઝલ તો હશે ને, કેમ નથી? તો કે અમને કયો રોજ સરકાર આપે ઉપરથી કે. તો કીધું સાહેબ તાત્કાલિક અમારે જવું છે, લોકલ સાધન તો મળે, ના મળે તો સારવાર મળે કીધું એમ્બ્યુલન્સ હોય તો સાહેબ કે ડીઝલ નથી ભાઈ કે. પોતાની બીપી આવી હોવાથી ડૉક્ટરે જણાવ્યું કે હાઈ બીપી છે એટલે ડીસા અથવા ધાનેરા તરત તમારે રેફર કરવા પડશે. ત્યાંથી અમે રેફર કરવા માટે એમની એમ્બ્યુલન્સ માગી, તો એમ્બ્યુલન્સની અંદર મને એવો જવાબ મળ્યો હતો કે 108ની અંદર ડીઝલ નથી એટલે કે તમારે બીજી ગાડી લઈને જવી પડશે. અમારે બીજી ગાડી લાવતા 20 થી 25 મિનિટ ટાઈમ લાગ્યો હતો. એના પછી 20-25 મિનિટનો મને ટાઈમ આપવામાં ત્યાં તક તેમનું ડેથ થઈ ગયું હતું. ડૉક્ટરે શું કહ્યું? ડૉક્ટરે એવું, જ્યારે એમ્બ્યુલન્સ માગી ત્યારે ડૉક્ટરે એવું કહ્યું હતું કે 108ની અંદર ડીઝલ નથી. અને પછી 2 કલાક રહીને જ્યારે માણસનું ડેથ થઈ ગયું એના 2 કલાક પછી ટેટોડા પેટ્રોલ પંપની અંદર ડીઝલ પુરાવા એમ્બ્યુલન્સ ગઈ છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં તબીબ યુવતીએ કરેલા આપઘાત મામલે પીઆઈ BK ખાચરની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે સોશિયલ મીડિયા મારફતે પીઆઈ યુવતી સાથે સંપર્કમાં આવ્યા હતા. વર્ષ 2022થી તેઓ એકબીજાના સંપર્કમાં હતા. સમગ્ર મામલે હજી પણ પીઆઈની પૂછપરછ થઈ શકે છે. પીઆઈ ખાચરના નિવેદનની એની પ્રક્રિયા ચાલુ છે અને એમના દ્વારામાં જે હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તપાસનો વિષય છે. એટલે એમના વર્ષ આશરે 2022થી એમની સાથે કોન્ટેક્ટમાં હતા અને ત્યારથી એ જે વિક્ટિમ છે એમને ઓળખતા હતા. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.